નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દુધાત ફેનિલ વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 જેમાંનો વિષય કુતૂહલ એટલે કે વિજ્ઞાન, બરાબર, તેમાંનું ચેપ્ટર નંબર કેટલામું જોવાનું છે આજે? 3. ચાલો, તો ત્રીજા ચેપ્ટરનું નામ શું છે? સરસ મજાનું નામ છે. તમને જે ઘડીએ જે ભૂખ લાગે અને જે ખાવાની વાત આવે, બરાબર, તો આખા ચેપ્ટરમાં નકરી જમવાની જ વાત કરવાની છે. સારું જ ખાધે રાખવાનું છે આપણે આખા ચેપ્ટરમાં. જે મન ભાવતું એ જ ખાવાનું છે, બરાબર. એવું સરસ મજાનું ચેપ્ટર, બરાબર, આપણું વિજ્ઞાન લઈને આવ્યું છે, જેમનું નામ છે ઉચિત આહાર અને સ્વસ્થ શરીરનો માર્ગ, બરાબર. ચાલો, કેવો આહાર આપણે લેવાનો છે મિત્રો? ઉચિત આહાર. ઉચિત એટલે કેવો, બરાબર? તો કે આપણા શરીર માટે ફાયદાકારક હોય, બરાબર, તેના વડે કંઈ નુકસાન થવું જોઈએ નહીં, બરાબર. હા, તો ઘણી વખત એવું હોય કે ભાઈ શિયાળો છે તો આપણને ઠંડુ ખાવાની શું પાડે? ના પાડે, કારણ કે એ આપણી તંદુરસ્તી માટે, બરાબર, કેવું છે? બરાબર, નુકસાનકારક છે. તો એને ઉચિત ખોરાક કહેશું આપણે નહીં, બરાબર. હા, ઉનાળામાં પાછું આપણને ઠંડુ ખાવાની હા પાડે, કારણ કે ત્યારે કંઈ નડવાનું નથી, બરાબર. શિયાળામાં ખાઈએ તો શરદી, ઉધરસ, કફ જેવા રોગો આપણને થાય, બરાબર. તો એવી રીતના ઉચિત આહાર એટલે ખોરાક, અને ઉચિત એટલે સારો, બરાબર, જેનાથી કાંઈ નુકસાન ન થવું જોઈએ. અને સ્વસ્થ શરીરનો માર્ગ, આપણને કોઈ પણ પ્રકારનો રોગ ન હોય, બરાબર, આપણે સાજા નરવા હોઈએ એને આપણે સ્વસ્થ કહેવાય. આપણે કેવા કહેવાશું? સ્વસ્થ, બરાબર. ચાલો, તો જો સારો ખોરાક લેશો તો આપણને કેવો માર્ગ મળશે? તો કે સ્વસ્થ શરીરનો માર્ગ મળશે, બરાબર. આપણા શરીરમાં કોઈ બીમારી આવશે નહીં, બરાબર. ચાલો, તો હવે આપણે આગળ વધીએ. તો કે આપણે શ્લોકથી શરૂઆત કરવાની છે. આપણે જ્યારે કોઈ પણ મતલબમાં સારી શરૂઆત કરતા હોય ત્યારે કેનાથી શરૂઆત કરીએ? સારા શ્લોકોથી. ગણપતિ દાદાના શ્લોકો છે, માતાજીના છે, કોઈ ઈષ્ટદેવ ભગવાનના શ્લોક છે, બરાબર. હા, તો એવી રીતના ગીતાજીના શ્લોક છે, તો એવી રીતના આપણે શ્લોકો વડે શરૂઆત કરતા હોય તો આપણા ચેપ્ટરની શરૂઆત પણ આ શ્લોક વડે કરવાની છે. અહીંયા હું કીધું છે કોરુકમ કોરુકમ કોરુકમ, બરાબર. ચાલો, તો શું થાય? કોણ નિરોગી છે? કોણ નિરોગી છે? કોણ નિરોગી છે? કોણ નિરોગી હશે? સારો ખોરાક ખાય તે, બહારનું ઓછું ખાય તે, પડીકા પેકેટવાળું ઓછું ખાય તે, કેવા રહે? નિરોગી રહે, બરાબર. ચાલો, પછી શું કીધું છે? હિત ભૂકમ, મિત ભૂકમ અને ઋતુ ભૂકમ. ચાલો, જો ભૂખ તો બધી છે, પણ અહીંયા હિત આવ્યું, અહીંયા મિત આવ્યું અને અહીંયા ઋતુ આવી, બરાબર. તો કે જે વ્યક્તિ આરોગ્યપ્રદ, હિત એટલે શું કીધું? આરોગ્યપ્રદ. પછી પૂરતી માત્રામાં, અધૂરો ખોરાક નહીં ખાવાનો, જમવા બેસીએ પૂરેપૂરું ખાઈ લેવાનું, ભૂખ્યું રહેવાનું નહીં, બરાબર. ચાલો, તો એ કોની સાથે સરખાવ્યું છે? તો કે ઋતુ, સમય અને સ્થળ. આપણે જમવા બેઠા હોઈએ ત્યાં કંઈક સ્થળ હોય, વિસ્તાર હોય, બરાબર. હા, ચાલો, તમે ધારો કે રણ પ્રદેશમાં રહ્યો છો તો તમારું સ્થળ છે એ સૂકું થયું કે નહીં અને ગરમીવાળું થયું કે નહીં? હા, તમે જમ્મુ કાશ્મીર બાજુ રહ્યો છો તો તમારું જે પ્રદેશ છે ત્યાંનું વાતાવરણ ઠંડુ અને ભેજવાળી હવાવાળું થશે કે નહીં? બરાબર. દરિયા કિનારે રહેતા હોય તો તમારું વાતાવરણ એ પણ સૌથી વધારે ભેજવાળું રહેશે કે નહીં? તો આમ વિસ્તાર બદલાઈ જાય તો ત્યાંનો ખોરાક પણ આપણે એ પ્રમાણે લેવો પડે, બરાબર. એટલા માટે કીધું સ્થળ. ચલો, પછી સમય. શિયાળાનો સમય હોય, ઉનાળાનો સમય હોય, બે સમયમાં આપણે સમાન ખાઈ શકીએ કે એમાં થોડો ફેરફાર કરવો પડે? શિયાળામાં આપણે ગરમ વધારે ખવાય, ઉનાળામાં ઠંડુ વધારે ખવાય. ગોલા ખાવાની કેવી મજા આવે, હા. ચાલો, અને ઋતુ તો આપણે હમણાં ભણી ગયા, શિયાળો, ઉનાળો અને ચોમાસું, બરાબર. ચાલો, સમયમાં આપણે સવાર, બપોર, સાંજ પણ લઈ શકીએ. જે બપોરે ખાઈએ છીએ સવારે આપણે ખાશું ક્યારેય નહીં ખાઈએ, બરાબર. બપોરે ખાઈએ છીએ, સાંજે ક્યારેય ખાશું નહીં, સાંજે અલગ ખાશું આપણે. બપોરે આપણે મોસ્ટ ઓફલી શું ખાતા હોઈએ? દાળ, ભાત, શાક, રોટલી, છાશ. સાંજે શું ખાઈએ? કઢી, ખીચડી, બાજરાનો રોટલો, અડદની દાળ. થાય કે નહીં? એવું બધું બદલાઈ જાય કે નહીં? હા, તો સમય પ્રમાણે આવી રીતના ભોજન લે છે તે કેવો બને છે? નિરોગી. રોગી એટલે જેનામાં રોગ હોય, અને નિરોગી એટલે જેનામાં કાંઈ રોગ ના હોય, એને નિરોગી કહેવાય, બરાબર. તમે બધા કેવા છો? નિરોગી છો, કારણ કે તમે સારું ખાઓ છો. બહારનું મારી અપેક્ષા છે તમે ઓછું ખાતા હશો, બરાબર. અને ઋતુ, સમય અને સ્થાન પ્રમાણે, જમીન પ્રમાણે, આપણે વિસ્તાર પ્રમાણે ખાતા હશું. ચાલો, તો
હવે આપણને એમ થાય સાહેબ આ તમે સીધું ત્રીજું ચેપ્ટર કેમ આવી ગયા, આપણને એવું થાય ને, બરાબર. તો ત્રીજું ચેપ્ટર સીધું નથી આવ્યા, આપણી પાસે પહેલું ચેપ્ટર રહી છે અને બીજું ચેપ્ટરના પણ વિડીયો લેક્ચર છે આપણી પાસે, તો તમને ક્યાંથી મળશે, બરાબર. ચાલો તો આપણે જોઈએ વિડીયો લેક્ચર આપણે જોવા હોય તો શું કરવું પડે, તો કે આપણે વિડીયો લેક્ચર માત્ર તમને વિજ્ઞાનના નહીં બીજા કયા વિષયના મળવાના છે, બરાબર. તો કે ગણિતના, અંગ્રેજીના અને સામાજિક વિજ્ઞાનના આપણા 4 મુખ્ય વિષયો છે, 4 વિષયોના બરાબર સંપૂર્ણ અભ્યાસક્રમ આપણે ભણી શકશું, બરાબર. આ જ માધ્યમ મળે, બરાબર. ચાલો તો કઈ રીતે પ્રાપ્ત થશે, તો કે ધારો કે ઘણાને એવું હોય કે એક વિષય નબળો હોય, બરાબર, એમાં મજા ના આવતી હોય, સમજાતું ના હોય, તો આપણે કોઈ એક વિષય પણ તમે સંપૂર્ણ અભ્યાસક્રમ વડે ભણી શકશો, બરાબર. તો કઈ રીતે ભણવું, પ્લે સ્ટોર ખબર પડે ને, ગેમ જે ડાઉનલોડ કરો છો એ જ્યાંથી તમે શું કરો છો, સ્વિગી કરો છો, ઝોમાટો કરો છો, જે ખાવાનું મગવો છો એ બધું પ્લે સ્ટોરમાંથી મળે ને આપણને. હા, તો એમાં જઈ તમારે શું કરવાનું, આપણી એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવાની, બરાબર. આપણી પાસે જો કેટલા સબસ્ક્રાઈબર છે, 5 લાખ સબસ્ક્રાઈબર છે, 5 લાખ લોકોને આપણે એના દિલને જીતી લીધેલા છે. એવી એને મનગમતી વસ્તુ આપણે આપીએ છીએ ભણાવીને, બરાબર. ચાલો તો એને પછી ઓપન કરશું, ઓપન કરશો એટલે આ રીતનું પેજ ખુલશે, બરાબર. અને એમાં ફોન નંબર તમારે નાખવાનો રહેશે અને એમાં ઓટીપી આવે, એ 4 આંકડાનો ઓટીપી તમારે એડ કરી દેવાનો અને ઓટીપી તમે દાખલ કરશો એટલે આપણી એપ્લિકેશન ચાલુ થઈ જશે, બરાબર. અને એપ્લિકેશનમાં આપણે કેમાં જવાનું છે, પેઇડ કોર્સમાં, બરાબર. પેઇડ કોર્સ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતનું પેજ નીકળશે, આ પેજ નીકળશે, પછી આમ સ્ક્રોલ કરશો એટલે બાજુનું નીકળશે અને આપણે કયું ધોરણ સિલેક્ટ કરવાનું છે, તો કે 6ઠું ધોરણ, બરાબર. એમાં જશો તો આપણો સંપૂર્ણ કોર્સ 4 વિષયનો આપણને એમાં જોવા મળશે અને થોડુંક પાછું વધારે સ્ક્રોલ તમે ઉપર લેશો, બરાબર, તો તમને વિષય વાઇઝ પણ તમને અભ્યાસક્રમ ભણવા માટે પ્રાપ્ત થશે, બરાબર. ચાલો હજી વધુ આના વિશે આપણે જાણીએ તો કે તમારા ભાઈ બહેન છે એ કોઈ અન્ય ધોરણમાં ભણે છે તો તમારે કેમાં જવાનું, 3 થી 12ના વિડીયોમાં જવાનું અને એમાં જે ધોરણ સિલેક્ટ કરશો, જો બધા ધોરણના વિડીયો આપણી પાસે છે, મૂંઝાવાનું થતું નથી, બરાબર. હા, ચાલો તો આવી રીતના તમે આરામથી ભણી શકશો. ચાલો તો સમજાઈ ગયું ને, પહેલું ને બીજું ચેપ્ટર ક્યાંથી મળે, વેદ ડિજિટલ એજ્યુકેશનની એપ્લિકેશનમાંથી, બરાબર. ચાલો તો હવે આપણે આગળ વધીએ, આ વિડીયોને આપણે લાઈક કરી દઈશું, બરાબર. હા, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. ચાલો તો હવે આપણે આગળ વધીએ. ચાલો આજનો વિચાર, આજે શું વિચાર લાવવાનો છે આપણે જમવા માટેનો, બરાબર, તંદુરસ્તી માટેનો, નિરોગી બનવા માટેનો, રોગમુક્ત થવા માટેનો. ચાલો તો આજનો વિચાર એવો છે, અન્નેન જાતિ ન જીવંતી, બરાબર. શું કીધું છે, અન્નેન જાતિ ન જીવંતી, એને બધી ભાષામાં લખ્યો છે પણ ગુજરાતી ભાષામાંનો મતલબ શું થાય, બરાબર. તો કે આહાર સજીવને શું આપે છે, જીવન આપે છે. આહાર એટલે ખોરાક, આ મગજમાં બેસાડી દેવાનું છે. અહીંયા બધી શું લખેલું હશે, બરાબર, તો કે બધી આહાર જ લખ્યું છે, આપણે શું સમજવાનો, ખોરાક, જે ખાઈએ એને શું કહેવાય, ખોરાક કહેવાય, બરાબર. ચાલો તો મેદુ અને મિષ્ટી, આ ભાઈ મેદુ છે અને આ બેન મિષ્ટી છે, દરરોજ શાળાના નોટિસ બોર્ડ પર લખેલા આજનો વિચાર વાંચે છે, બરાબર. નોટિસ બોર્ડ હોય ત્યાં રોજ સુવિચાર લખ્યો હોય તો આ બે વાંચે છે. આજે ભોજનને લગતો, ખોરાક આહારને લગતો સુવિચાર લખેલો છે, બરાબર. આજનો વિચાર અન્નેન જાતિ ન જીવંતી, વાંચીને તેમને જિજ્ઞાસા થઈ. જિજ્ઞાસા એટલે કુતૂહલ, જે આપણો વિષયનું નામ છે, વિજ્ઞાન, બરાબર. ચલો મિષ્ટી મેદુને કહે છે, આ એક સંસ્કૃત સુભાષિત છે. કઈ ભાષામાં લખેલું છે, બનેલું છે સુભાષિત, તો કે સંસ્કૃત ભાષામાં, જેનો અર્થ થાય છે આહાર સજીવને શું આપશે, જીવન આપશે. જીવન એટલે આપણે જે જીવતા હોય એને શું કહેવાય, જીવન કહેવાય. આપણે મૃત્યુ પામી જઈએ પછી જીવન કંઈ કામનું નહીં, બરાબર. અને જીવન આપણે કોના વડે ટકાવી રાખી શકીએ છીએ, આહાર વડે, બરાબર. ચાલો તો ચાલો આ સુભાષિતોનું મહત્વ સમજવાનો શું કરશું, આપણે પ્રયત્ન કરશું. ચાલો તો શું જાણીને પ્રયત્ન કરવાનો છે કે આપણે શું ખાઈએ છીએ ભાઈ, બધા સરખું ખાતા હોય નહીં. આપણે 2 મિત્ર હોય, તમારો જે મિત્ર હોય એને પૂછવાનું કે તમે ભાઈ બપોરે શું ખાધું હતું, સાંજે શું ખાધું હતું, સાંજે ભેગા થાવ તો સવારે શું ખાધું હતું, તો 3 ટાઈમ બધાએ હું સરખું ખાધું હોય છે તમે 2 મિત્રોએ, નહીં, બધાને ઘરે રોજ જુદું જુદું વાનગીઓ, બરાબર, મિષ્ટાનો, બરાબર, અને જમવાનું બનતું હોય છે. ચાલો તો હવે આપણે આગળ વધીશું.
ચલો બાળકો બધા અહીંયા ધ્યાન આપજો કે ખોવાઈ જવાનું નથી. આપણે ભણીએ છીએ ખાવાનું, એટલે પછી ખાવાનું ગોતવા મળતા નહીં રસોડામાં જઈને ક્યાંક વિડીયોની રીતે છે ને આપણે રસોડામાં આપણે બધું ખાતા હોય છે, એવું ના થવું જોઈએ. બધા આઈને રહેવાનું છે, બરાબર. હા, ચાલો આપણે શું ખાઈએ છીએ ભાઈ? તો કે વોટ ડુ વી ઈટ. ચાલો તો પ્રવૃત્તિ દ્વારા આપણે સમજવાનું છે આપણે શું ખાઈએ છીએ. ચાલો તો પ્રવૃત્તિમાં આપણને શું પૂછ્યું છે? આપણે બધા દરરોજ ખોરાક ખાઈએ છીએ? તો કે હા, હું તો રોજ ખાઉં. કેટલા ટાઈમ ખાઉં? 5-6 ટાઈમ ખાઉં. હા, તો ખોરાક એ આપણા રોજિંદા જીવનનો આવશ્યક ઘટક છે. ઘટક એટલે કોઈ પદાર્થ, બરાબર. ચાલો, આવશ્યક એટલે ખૂબ જ જરૂરી. ખોરાક ખાધા વગર ચાલે, જમ્યા વગર ચાલશે નહીં. બીજે દિવસે બીમાર પડી જાવ, શક્તિ જેવું કંઈ રહેશે નહીં, તો રોજે રોજ મોજે મોજ ખાવું પડે. ચાલો, કોષ્ટક 3.1 તમે અઠવાડિયામાં જે પદાર્થોનું સેવન કર્યું છે તેની શું બનાવો મિત્રો? યાદી બનાવો. શું બનાવો? યાદી, બરાબર. ચાલો તો કોષ્ટક જો સરસ મજાનું નીચે આપ્યું છે અને વાર પણ લખી દીધા છે. આમાં પાછા આપણે કેટલા ખાના કરી દેવાના? તો કે 3 ખાના કરી દેવાના. કેટલા ખાના કરી દઈશું? 3 ખાના. 3 ખાના શા માટે કર્યા હોય? કોઈ પણ વ્યક્તિ હોય મિનિમમ 3 વાર તો ખાય જ ને, બરાબર. ચાલો તો હવે તો અહીંયા સોમવારે આપણે સવાર શું ખાધું હતું? તો કે ચા ખાધી હતી. બીજું શું ખાધું હતું? તો કે ભાખરી ખાધી હતી, બરાબર. ચાલો તો સવારની વાત અહીંયા કરવાની છે આપણે. પછી બપોરની વાત ક્યાં કરશું? તો કે અહીંયા કરશું, બરાબર. ચાલો, સાંજની વાત ક્યાં કરવાની છે? તો કે આ છેલ્લા ખાનામાં કરવાની છે. ચાલો તો હવે આપણે અહીંયા બપોરે શું ખાધું હતું? તો કે ભીંડાનું શાક ખાધું હતું. હાલો ભાઈ, એની સાથે રોટલી ખાધી હતી, બરાબર. ચાલો, શું ખાધી હતી? રોટલી. એની સાથે સંભારો મમ્મીએ કોબીનો સરસ મજાનો બનાવ્યો હતો. શું બનાવ્યો હતો? સંભારો. અને સાથે સાથે આપણે શું ખાધું હતું એટલે પીધું હતું? તો કે છાશ પીધી હતી. ચાલો, સાંજે શું બનાવ્યું હતું? તો કે મમ્મીએ બરાબર દાળ બનાવી હતી. અડદની શું બનાવી હતી? દાળ. એમાં આપણે બાજરાનો રોટલો ચોળીને ખાધો હતો. કેનો રોટલો? તો કે બાજરાનો રોટલો, બરાબર. ચાલો, અને સાથે સાથે આપણે શું ખાધું હતું? તો કે ભાઈ દહીં ખાધું હતું. હાલો ભાઈ, શું ખાધું હતું? દહીં. હવે આ સોમવારનું મેનુ થયું આખા દિવસનું. આવી રીતના કયા વારનું બનાવવાનું? મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ. કારણ કે આપણા અઠવાડિયામાં 7 વાર આવે કે નહીં, બરાબર. હા, તો આવી રીતના તમને બનાવતા આવડે કે નહીં? તમે જે ખાઓ સોમથી શનિમાં, બરાબર, રવિમાં, તે આ ખાનામાં રોજે રોજ આપણે લખતું જવાનું છે. બધા ખાના ભરાઈ જશે અને પછી તમે એનું અવલોકન કરશો, બરાબર. તો સવાર સિવાય મોસ્ટ ઓફ કંઈ આપણે સેમ રહેશે નહીં. સવારે આપણે મોસ્ટ ઓફ શું ખાતા હોય? અમુક ચા દૂધ પીતા હોય, અમુક રોટલી પાપડ ને ચા પીતા હોય, બરાબર. અમુક ચા ભાખરી ખાતા હોય, એની સાથે અથાણું ખાતા હોય. હળદરનું અથાણું છે, બરાબર. ગરમરનું અથાણું છે. પછી ઓલા કેવડા ગોળ ગોળ, બરાબર, એ ખાવાની કેવી મજા આવે. પાપડ ખાતા હોય ઘણા સવારમાં, બરાબર. ચાલો તો આવી રીતના જે ઘણા છે ગાંઠિયાને ચા ખાતા હોય, ઘણા બ્રેડને ચા ખાતા હોય, ઘણા ટોસ્ટ હોય, બરાબર, બ્રેડ ટોસ્ટ. અને એ ચાને બોળી બિસ્કિટ બોળીને ખાતા હોય. આવી નવી નવી વાનગીઓ સવારમાં ચાલુ હોય છે, બરાબર. બધાને જ્યાં સેમ હોતું નથી. ચાલો તો શું કોષ્ટક 3.માં એકત્રિત કરેલી માહિતીમાંથી તમે તમારા ખોરાક વિશે અવલોકન કરો છો? તો કે હા, આપણે પણ આ ખોરાક બધા લખ્યા. આપણે આખા કોષ્ટકને ભરી દીધું, જે ખાધું હતું એ બધું. શું તમે દરેક ભોજનમાં એક જ પ્રકારનો ખોરાક લો છો? નહીં ભાઈ, બરાબર. તો સવારની જ વાત કરો તો તમે 3 વસ્તુ ધારો કે ખાધી: ભાખરી, ચા અને પાપડ, બરાબર. તો તેને એક જ વસ્તુમાંથી બને? તો કે નહીં. તો આપણે વિવિધ પ્રકારનો ખોરાક ખાધો, જુદા પ્રકારનો ખોરાક ખાધો, બરાબર. તો તમારી પસંદગીઓ બદલાય છે? તો કે હા, બરાબર. હવે બપોરે ખાવ તો રોજ બપોરે હું એક જ શાક હોય બટેકાનું? નહીં. ક્યારેક બટેકા હોય, ક્યારેક તુરિયા હોય, ક્યારેક દૂધી દાળનું શાક હોય, ક્યારેક ભીંડાનું શાક હોય, ક્યારેક રીંગણા બટેકાનું હોય, ક્યારેક ઊંધિયું કર્યું હોય, ક્યારેક પંજાબી શાક બનાવ્યું હોય, ક્યારેક આખા કાંદાનું શાક બનાવ્યું હોય, ઘણાને મોઢામાં પાણી આવતું હોય. આવું સરસ સરસ બધી વાનગીઓ આવતી હોય, બરાબર. ચાલો તો આમ રોજે રોજ શું હોય છે? જુદું જુદું ખાઈએ છીએ આપણે. તો તમારા મિત્રો દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદી સાથે તમારી યાદીની શું કરો? સરખામણી કરો. કારણ કે તમે ટેક્સ્ટ બુકમાં લખ્યું છે, તમારા મિત્રોએ આ લખ્યું છે, તો બધાએ
એક જ સરખી વસ્તુ ખાધી હશે એક જ વારે એક જ સમયે નહીં, બધાએ કંઈક ને કંઈક જુદું જુદું ખાધું હશે. બરાબર, ઘણાને છાશ ન ભાવે તો દૂધ હારે ખાતા હોય, ઘણાને છાશ ને દૂધ ન ભાવે તો દહીં સાથે ખાતા હોય, બરાબર, ઘણા પાણી સાથે પણ ખાતા હોય. બરાબર, હા, તો બધાને જે જમવાની રીત છે એ કેવી હોય છે, અલગ અલગ હોય છે. બરાબર, ચાલો તો આપણા બધા કોષ્ટક, બધા મિત્રોના કોષ્ટકમાં કંઈક ને કંઈક તમને વિવિધતા જોવા, જુદું જુદું જોવા મળશે. તો તમારા અને તમારા મિત્રો દ્વારા લેવામાં આવતા ખોરાકમાં સમાનતા અને તફાવતો શોધો. તમે જે સમાન એટલે કે સરખું શું ખાધું તો એ સમાનતા થઈ, પણ જુદું જુદું ખાધું તો શું થયું, તફાવત થયું. તો શું જોવા મળ્યું, તમારા તારણોની નોંધ નોટબુકમાં કરો. બરાબર, તો આપણને સમાનતાય જોવા મળશે અને તફાવતે જોવા મળશે. બરાબર, સાંજે મોસ્ટ ઓફ છે કઢી ખીચડી ખાતા હશે, બપોરે મોસ્ટ ઓફ દાળ ભાત ખાતા હશે, તો આ બે વસ્તુ તો શું થઈ, સમાન થઈ. બરાબર, અને છાશ તો આપણે 2 ટાઈમ પીતા હોઈએ, સાંજે પણ પીએ અને બપોરે પણ પીએ. બરાબર, અને સવારે મોસ્ટ ઓફ બધા ચા તો પીતા હોય, કોઈ કોફી પીવે, કોઈ ચા દૂધ પીવે. હા, તો આવી રીતના ક્યાંક ને ક્યાંક આપણે સમાનતા જોવા મળશે, પણ મોટા ભાગે શું જોવા મળશે, તફાવત, જુદું જુદું. બરાબર, ચાલો તમે નોંધશો તમારા ખોરાકમાં અને તમારા મિત્રો દ્વારા ખાવામાં આવતા ખોરાકમાં વિવિધતા હોય છે, જુદું જુદું મોસ્ટ ઓફ હોય છે. બરાબર, વધારે પ્રમાણમાં હોય છે. શું તમને લાગે છે કે આપણા દેશના તમામ રાજ્યોમાં ખોરાકમાં આવી વિવિધતા અસ્તિત્વમાં છે? તો કે હા, જુદા જુદા રાજ્યમાં. રાજ્ય એટલે શું? બરાબર, તો કે ગુજરાત છે એની બાજુમાં રાજસ્થાન રાજ્ય આવ્યું છે, એની બરાબર પછી મધ્યપ્રદેશ પણ આવેલું છે. બરાબર, અને એક બાજુ મહારાષ્ટ્ર પણ આવેલું છે. તો આવી રીતના બધા રાજ્યોના નામ છે. બરાબર, પંજાબ છે એ પણ રાજ્ય છે, તમિલનાડુ પણ રાજ્ય છે, કર્ણાટક પણ રાજ્ય છે, અને કેરલા ફરવા ગયા હોય ઘણા, ખબર છે, કેરળ પણ એક રાજ્ય છે. ચાલો આવી રીતના, તો અહીંયા જુદા જુદા પ્રદેશોમાં આહાર, જુદા જુદા પ્રદેશોનો આહાર હવે નોંધવાનો છે. આપણે જે રાજ્યો બોલ્યા, બરાબર, એમાં બધા આપણે જે ગુજરાતમાં ખાઈએ છીએ એ જ ખોરાક બીજા રાજ્યોવાળા ખાતા હશે? તો કે નહીં. બરાબર, ને ખોરાકને બરાબર લેવાની રીત છે, બરાબર, બધાની પસંદગી છે એ બદલાઈ જતી હોય છે, કારણ કે વિસ્તાર બદલાઈ જાય તો વાતાવરણ બદલાય, અને વાતાવરણ પ્રમાણે ખાવાથી આપણે નિરોગી રહીએ છીએ, રોગ આવતો નથી. બરાબર, ચાલો તો બધા નિરોગી રહેવું હોય કે નહીં? એટલે પોતાના વિસ્તારના પર્યાવરણની સાથે જે કંઈ અનુકૂલન થાય, બરાબર, જે કંઈ મેળ થાય તે પ્રમાણે ખાતા હોય. ચાલો તો પ્રવૃત્તિ દ્વારા આપણે જુદા જુદા પ્રદેશોમાં લેવાતા ખોરાક વિશે માહિતી મેળવવાની છે. તો કે ભારત આપણો શું છે, દેશ છે. બરાબર, અને ભારત દેશની અંદર બરાબર રાજ્યોને વહેંચણી કરવામાં આવી છે. ભાઈ આટલો વિસ્તાર છે ભારતનો તો એ જમ્મુ કાશ્મીર, બરાબર, આટલો છે તો એ ઉત્તરાખંડ છે, પછી આટલો છે તો એ પંજાબ છે, બરાબર, આટલું છે તો એ દિલ્હી છે. આમ બધા જુદા જુદા રાજ્યો છે. બરાબર, ચાલો તો ભારતના વિવિધ રાજ્યોમાં પરંપરાગત એ શું હોય? પરંપરાગત તો કે આપણા દાદા દાદી ખાતા હોય, મમ્મી પપ્પા ખાય, મમ્મી પપ્પા ખાતા હોય, આપણે ખાઈએ. બરાબર, એને પરંપરાગત કહેવાય. આપણા દાદા દાદી શાકાહારી હતા તો મમ્મી પપ્પા એ શાકાહારી જ છે. બરાબર, એટલે કે જે માંસ ન ખાતા હોય, ઈંડા માછલી ન ખાતા હોય એને શાકાહારી કહેવાય, ખાતા હોય એને માંસાહારી. બરાબર, તો આવી રીતના જે પરંપરાગત દાદા દાદીઓ એના પણ મમ્મી પપ્પા, એના પણ મમ્મી પપ્પા, એ બધા જે ખાતા હતા, હાલમાં આપણે બધા ખાઈ રહ્યા છીએ, તો પરંપરાગત થયું. બરાબર, એટલે કે વર્ષો જૂની જે કંઈ રીત હોય એ પ્રમાણે આપણે ચાલીએ ને પરંપરાગત કહેવાય. ચાલો ઉપયોગમાં લેવાતા ખોરાકના પ્રકારો અને ત્યાં ઉગાડવામાં આવતા પાક વિશે જાણો. જે પાક જ્યાં વધારે થતો હશે એનો ખોરાક વધારે લેવાતો હોય, કારણ કે વધારે સસ્તો પડે અને બધાને મળી રહે. બરાબર, ક્યાંથી મગવવો પડે નહીં, મગવો તો શું લાગે, ટેક્સ લાગે. બરાબર, હા, ચાલો તો આ માહિતી એકત્રિત કરવા માટે તમે પુસ્તકાલયના પુસ્તકોનો સંદર્ભ લઈ શકો છો. સંદર્ભ એટલે કે એને તમે ઉપયોગમાં લઈ શકો છો. બરાબર, ઇન્ટરનેટ પણ પર શોધી શકો છો. એમાં તમે માસ્ટર બ્લાસ્ટર છો ઇન્ટરનેટમાં. અત્યારે કોના વડે આ જોઈ રહ્યા છો આ વિડીયો? ઇન્ટરનેટ વડે. તથા તમારા મિત્રો, પરિવાર અને પડોશીઓ સાથે વાતચીત કરી શકો છો. બરાબર, આપણા માતા પિતાને પૂછી શકીએ, આપણા પડોશીને, આપણા મિત્રોને પૂછી શકીએ કે કયા રાજ્યમાં કયા પ્રકારનો ખોરાક ચાલુ હોય છે. બરાબર, ચાલો હવે કોષ્ટક પાછું આપણી સમક્ષ રજૂ થઈ જઈ રહ્યું છે. ચાલો કોષ્ટક 3.2માં વધારે રાજ્યો ઉમેરો અને એકત્રિત કરેલી માહિતી ભરો અને કેટલાક ઉદાહરણો આપેલા છે. ચાલો જો આપણને આજે નવા વાનગીઓના નામ જાણવા મળશે. આપણે ભાગ્યશાળી છીએ કે ઘરે બેઠા બેઠા આપણને નવી વાનગીઓ જાણવા મળશે કે કયા રાજ્યમાં કયા પ્રકારની વાનગીઓને ખોરાકમાં લેવામાં આવે છે. બરાબર, ચાલો
તો જોઈએ એ રાજ્યોના નામ આપ્યા છે. જો પંજાબ રાજ્યની અંદર બરાબર સ્થાનિક પાક, આપણે પહેલા શું કીધું હતું, પાક કયો હોય એ જાણવાનું છે અને પછી ખોરાક કયો લેવામાં આવે બરાબર એ જાણવાનું છે. કારણ કે પાક જે વધારે પાકતો હશે, આપણા ગુજરાતમાં ઘઉં વધારે થાય બરાબર, જુવાર વધારે થાય, બાજરી પણ થાય, તો આ બધાના રોટલા રોટલી ભાખરી આવું બધા ખાતા હોય કે નહીં. આપણે બાજરાનો રોટલો ખાઈએ, ભાખરી ઘઉંમાંથી બને, ઘઉંના લોટમાંથી ખાઈએ, રોટલી પણ ઘઉંના લોટમાંથી બની ખાઈએ બરાબર. હા, એટલા માટે અહીંયા જો સ્થાનિક પાક કયો છે, મકાઈ, ઘઉં, ચણા અને કઠોળ. તો કે ઉપરના બે અનાજ છે, નીચેના બે ચણા છે કઠોળમાં આવે બરાબર. પછી વાલ, વટાણા, તુવેર, મગ, મઠ આ બધું કેમાં આવશે, કઠોળમાં આવશે. ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, જુવાર બરાબર, આ બધું તલ છે એ બધું કેમાં આવશે, તો કે અનાજમાં આવશે બરાબર. તલ છે એ પાછું આપણે તેલી પદાર્થોમાં આવે બરાબર. હા, ચાલો પરંપરાગત ખાદ્ય પદાર્થ એટલે વર્ષોથી જે ખાતા આવતા હોય ને પરંપરાગત શું કહેવાય, ખાદ્ય પદાર્થ. હવે ત્યાં શું ખાય, તો કે મકાઈનો રોટલો ખાય. જો આપણે કોઈ દી ખાધો નહીં બરાબર. સરસવની ભાજી, સરસવ છે તે એમાંથી તેલ નીકળે. શું નીકળે, તેલ બરાબર. તો એની ભાજી ખાય, એના પાંદડા હોય ને એની ભાજી ખાય બરાબર. પછી છોલે ભટુરે આપણે ખાઈએ છીએ કે નહીં બરાબર. તો છોલે ભટુરે છે એ ખોરાક છે એ ક્યાંથી આવ્યો, તો કે પંજાબમાંથી બરાબર. પંજાબના લોકો છે એ બનાવવા આવ્યા હશે અને બધાને ભાવી ગયું હશે, તો આપણે છોલે ભટુરે ઘણીવાર ખાધું હોય હે. હા, ચાલો પછી પરોઠા, હલવો, ખીર. ખીર કેની બને, ચોખાની, એટલે કે ભાત અને બાફીને દૂધમાં બનાવવામાં આવે બરાબર. હલવો છે દૂધીનો પણ હોય બરાબર. પછી આપણે બીટનો પણ હોય, ગાજરનો પણ હોય, અલગ અલગ પ્રકારના હલવા આવે. પછી પીણા તરીકે, પીણું એટલે પીવા માટે શેનો ઉપયોગ લે, લચ્છી પીવે, છાશ પીવે, દૂધ પીવે અને ચા પણ પીવે. ચલો એવી જ રીતના કર્ણાટક રાજ્યમાં જતા રહીએ. પંજાબમાં ક્યાં જવાનું ભાઈ, કર્ણાટકમાં બરાબર. ચાલો એટલે આપણે હવે ઉત્તરમાંથી ક્યાં વયા ગયા, દક્ષિણમાં બરાબર. આખી દિશા બદલી નાખી. ચાલો તો ચોખા, પછી રાગી, અડદ અને નાળિયેર. નારિયેળી છે કારણ કે આ દરિયા કિનારાનું રાજ્ય છે બરાબર. ત્યાં ચોખા વધારે થાય. પછી રાગી બરાબર. તમે ઘણી વાર જોયું હોય તો ભૂંગળા વેચવાવાળા આવે ને લારીમાં બરાબર, આમ ટક ટક કરતા હોય બરાબર. એની લોઢી જે શું કહેવાય બકડીયું એમાં ભટકાવતા હોય, અંદર રેતી ગરમ થતી હોય ને એમાં ભૂંગળા નાખે તો આમ શેકાઈને ફૂલાઈને મોટા થઈ જાય. કોથળી બાંધીને 10 રૂપિયામાં આપણને આપે, 20 રૂપિયામાં, 15 રૂપિયામાં, જેવડી કોથળી એવડો ભાવ હોય બરાબર. એમાં જે કથ્થઈ કલર, લાલાશ પડતા કથ્થઈ કલરના જે ભૂંગળા હોય ને એ રાગીના હોય બરાબર. હા, પછી અડદ એટલે અડદિયા ખાવશો શિયાળામાં, જો એ અડદની દાળ બાજરાના રોટલા ખાવાની કેવી મજા આવે બધું. નાળિયેર ત્રોફું પીવો ને આપણે, પછી ભગવાનને આપણે શ્રીફળ વધેરીએ, નાળિયેર. ચાલો તો હવે એના પરંપરાગત ખાદ્ય પદાર્થ કયો છે, તો કે ચોખામાંથી એવું બને, ઈડલી બને, ઢોસા બને, સાંભાર બને, નાળિયેરની ચટણી સફેદ કલરની કેવી મસ્ત આવે, લુખી ખાઈ જાવ એમ થાય બરાબર. રાગીના વડા બનાવીએ ને આપણે બરાબર. પાલિયા એટલે કે એક પ્રકારનો સલાડ છે. પાલિયા એટલે એક પ્રકારનું શું છે, સલાડ. સલાડ એટલે ખબર પડે ને, કોબી, કાકડી, ગાજર બરાબર, ટમેટું, પછી આપણે કેરી, કાચી કેરી, કાગડા કેરી બધાનું કટિંગ કરીને ભેગું કરી નાખો, એને શું કહેવાય, સલાડ કહેવાય બરાબર. ચાલો પછી રસમ અને ભાત બરાબર. તો આ જુદા જુદા પ્રકાર, આટલા બધા પ્રકારની વાનગીઓ સૌથી વધારે ખાવામાં આવે છે. ક્યાં, તો કે કર્ણાટકમાં. તો કે ઢોસા ક્યાંથી આવ્યા, ઢોસા સંભાર ચટણી, તો કે કર્ણાટકમાંથી આવી બરાબર. છોલે ભટુરે ક્યાંથી આવ્યા હતા, તો કે પંજાબમાંથી આવ્યા હતા. આ એક એક માર્કનો પ્રશ્ન બની જાય અહીંયા, મજા આવી જાય. હાલો પછી પીણા તરીકે શું ઉપયોગ કરશે, તો કે છાશ, કોફી અને ચા બરાબર. શું ઉપયોગ કરશે, છાશ, કોફી અને ચા. ચાલો હવે મણિપુર કઈ બાજુ વહી જવાનું છે, હવે પૂર્વ બાજુ વહી જવું હોય. હાલો તો ત્યાં કોનું ઉત્પાદન સૌથી વધારે, ચોખા, વાસ એટલે શું, વાસ આવી નહીં બરાબર. જે વાસ છે, વાસ એની સોટી હોય, ઘણીવાર પૈડી પણ હોય મમ્મી પપ્પા દ્વારા બરાબર. વાસ છે બરાબર, એમાંથી ટોપલી બનાવવામાં આવે. જે કેવી વનસ્પતિ છે, તો કે ધીમે ધીમે લાંબી થતી જાય. આટલી જાડાઈ હોય, લીલા કલરનું હોય, વચ્ચે કેવું હોય, પોલું હોય હાવ બરાબર. આટલા અંતરે ગાંઠ આવેલી, વર્તુળાકાર સર્કલ, કેમ શેરડીમાં આવે બરાબર. શેરડીનો મોટો ભાઈ સમજો ને તમે બરાબર. પણ વાસ છે એને આપણે ખાઈ શકતા નથી બરાબર. આપણે ગામડામાં જાઓ તો નળિયાવાળા મકાન હોય, એમાં જે
બરાબર. લાકડા જે ગોળ ગોળ લાકડા હોય બરાબર એને વાંસ કહેવાય. એને શું કહેવાય? વાંસ કહેવાય. બરાબર. ચાલો તો પછી સોયાબીન બરાબર એ પણ એક તેલી પદાર્થ છે બરાબર, તેમાંથી તેલ નીકળે. ચાલો તો આ ત્રણેયનું ઉત્પાદન ક્યાં થાય છે મિત્રો? મણિપુરમાં. હવે ત્યાં શું ખાય તો કે ભાત ખાય. ચાલો ઈરોમ્બા કીધું તો નવી નવી વાનગીઓના નામ જાણવા મળશે. ઈરોમ્બા એટલે શું તો કે ચટણી બરાબર. હમણાં સલાડને આપણે શું કીધું હતું તો કે પાલિયા, એ ત્યાંની ભાષા પ્રમાણે. ચાલો ઉત્તી એટલે હું પીળા વટાણા ને લીલી ડુંગળીની કઢી બરાબર. કઢીમાં શું નાખે આપણે? કેમ સરગવો નાખીએ કઢીમાં, મરચા ભરેલા મરચાની કઢી બનાવીએ હે, એમ આમાં કઢી કેવી બનાવે? લીલી ડુંગળી નાખ દે અંદર મસ્ત મજાની હે, અને વટાણા લીલા. ચાલો પછી સિંગરું હું નાખવા, સિંગજુ હું ખાય છે? સિંગજુ. પછી કાગસોઈ શું ખાય છે? કાગસોઈ જે એક પ્રકારનો વેજીટેબલ સૂપ છે બરાબર. વેજીટેબલ એટલે જેમાં કોબી ને ગાજર ને પેપ્સિકમ મરચા ને વટાણા ને એવું બધું નાખ્યું હોય એને વેજીટેબલ સૂપ કહેવાય. ચાલો પછી પીવે શું? એ તો કે બ્લેક ટી પીવે. કેવી ટી પીવે? કેવી ચા? બ્લેક ચા બરાબર. ચાલો તો અન્યમાં આપણે કોને ગોઠવી દઈશું ભાઈ? ગુજરાતને. જય જય ગરવી ગુજરાત બરાબર. ચાલો તો ગુજરાત છે એમાં આપણે આપણો સ્થાનિક પાક કયો છે તો કે ઘઉં છે. શું છે? ઘઉં છે બરાબર. ચાલો પછી મગફળી છે. શું છે? મગફળી બરાબર. પછી બીજું કપાસ છે. શું છે? કપાસ બરાબર. ચાલો તો આપણે સૌથી વધારે અનાજ કયું વાવેતર થાય છે? ઘઉંનું બરાબર. ચાલો પછી બીજું શું થશે? કપાસનું બરાબર. પછી એના પછી શું થશે તો કે મગફળી બરાબર. ચાલો પછી બીજું શું થશે તો કે બાજરો બરાબર. ચાલો હવે આપણે પરંપરાગત ખાદ્ય પદાર્થમાં જતા રહીએ. ચાલો શું ખાઈએ છીએ તો કે આપણે શાક ખાઈએ, જુદા જુદા પ્રકારના શાક બરાબર. ચાલો એની સાથે શું ખાઈએ? રોટલી ખાઈએ, પછી ભાખરી પણ ખાઈએ. શું ખાઈએ? ભાખરી બરાબર. ચાલો પછી એની સાથે શું ખાઈએ તો કે દાળ, અને બીજું શું ખાઈએ? ભાત ખાઈએ બરાબર. ચાલો પછી એની સાથે આપણે અથાણું ખાતા હોઈએ છીએ. શું ખાતા હોઈએ છીએ? અથાણું બરાબર. ચાલો હવે અહીંયા પીણામાં શું આવશે તો કે આપણે દૂધ પીતા હોઈએ સાથે બરાબર, અને છાશ પીતા હોઈએ છીએ. અને ચા તો આપણા ગુજરાતમાં ફેમસ છે. ચા વગર ચાલે નહીં બરાબર. નકર એને ગુજરાતી ના કહેવાય હે. હા મોટા ભાગના બધા ચા પીતા એવું જરૂરી નથી ભાઈ. હા પણ મોટા ભાગે પીવે. હા ચાલો તો આવી રીતના આપણા ભારત દેશના જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા પ્રકારનો ખોરાક ખાવામાં આવે છે બરાબર. જે અત્યાર સુધી આપણને જેની જાણ હતી પણ નહીં, કે કયો આપણને છોલે ભટુરે બહુ ભાવતું હોય પણ ક્યાંથી આવ્યું ભાઈ? પંજાબમાંથી આવ્યું. ઢોસા બહુ ભાવે. ક્યાંથી આવ્યા તો કે કર્ણાટકના છે બરાબર. પછી આપણે ઘણા બધા પંજાબી શાક ખાઈએ છીએ હે, પનીર નાન, કાજુ નાન હે. હા એ બધું પંજાબમાં એવું બનાવવામાં આવે છે. બોલો ત્યાંનો સ્વાદ છે આ બધો હે. હા પછી આપણે ખમણ ક્યાંના વખણાય તો કે સુરતના જ વખણાય કે નહીં હે. હા તો ઘૂઘરા ક્યાંના વખણાય તો કે આપણા રાજકોટના, જેતપુરના વખણાય હે. હા ચાલો પછી દાબેલી કોની વખણાય તો કે કચ્છની જ વખણાય હે. યાદ આવે છે ને બધું? હા જોઈએ. તો એટલા માટે પાણીપુરી પાછી ક્યાંની વખણાય તો કે સુરતની જ વખણાય ને ભાઈ. બીજી ક્યાંની સારી આવે? આવતી હોય પણ આપણે કંઈ ખાધી નથી બરાબર. ચાલો તો આવી રીતના આપણા જે જિલ્લાઓ છે એના પણ અલગ અલગ ખોરાકો છે. અમુક બસ સ્પેશિયાલિસ્ટ હોય, અમુક આપણા સિટીઓ અથવા તો આપણા જિલ્લાઓ, તો ત્યાં એ વસ્તુ છે સારામાં સારી મળતી હોય બરાબર. હા ચાલો તો આપણા દેશમાં આપણા દેશના વિવિધ રાજ્યોમાં ખાવામાં આવતા પરંપરાગત ખોરાક આપણને શા માટે વિવિધતા જોવા મળે છે મિત્રો? બરાબર. કારણ કે બધા રાજ્યો છે એમાં ઉત્પાદન કેવું મળે છે પાકનું? અલગ અલગ. એ પ્રમાણેનો ખોરાક ત્યાં ખવાતો હોય બરાબર. ચાલો કોષ્ટક 3.2માં હમણાં આપણે કોષ્ટક જોયું. તમે એકત્રિત કરેલ માહિતીનું વિશ્લેષણ કરો, એટલે કે જુદું પાડો. તમે જે કંઈ માહિતી ભેગી કરી છે હવે એને જુદી પાડો બરાબર. અને શું એમાં એવા ખાદ્ય પદાર્થો છે કે ઘણા રાજ્યમાં સમાન છે તો કે હા, રોટલી બધાય ખાતા હોય હે.
હા ચાલો, પછી દૂધ તો બધે પીતા હોય હે. હા ચાલો, તો તે ખાદ્ય પદાર્થોની યાદી બનાવો અને તમે જોશો કે કેટલાક ખાદ્ય પદાર્થો ઘણા રાજ્યોમાં કેવા હોય છે, સમાન હોય છે. બરાબર. ચાલો, કેટલાક ફક્ત કોઈ ચોક્કસ રાજ્યમાં જ ખાવામાં આવે છે. બધા ખોરાક છે બધી જગ્યાએ કે ખવાતા હોય ના ખવાતા હોય, અમુક જ ખોરાક એવા હોય જે બધી જગ્યાએ ખવાતા હોય. બરાબર. તો આવી રીતના પરંપરાગત ખાદ્ય પદાર્થ અને સ્થાનિક રીતે ઉગાડવા આવતા પાક વચ્ચે તમને શું સંબંધ જોવા મળ્યો? બરાબર. તો જે સ્થાનિક એટલે કે જે સ્થાનમાં બરાબર પાક વધારે ઉત્પાદન લેવામાં આવે છે, બરાબર, વધારે પાક પકવવામાં આવે છે, એનામાંથી જ ખાદ્ય સામગ્રીઓની બનાવટ કરવામાં આવે એવું આપણને વધારે જોવા મળ્યું આ કોષ્ટક ઉપરથી. બરાબર. તો કોઈ પણ રાજ્યનો પરંપરાગત ખોરાક સામાન્ય રીતે તે રાજ્યમાં ઉગાડવામાં આવતા પાક પર આધારિત હોય છે. બરાબર. તો આપણે જોયું કે ભાઈ ચોખા છે એ કર્ણાટકમાં બહુ ઉગે વાવવામાં આવે છે, તેનું ઉત્પાદન લેવામાં આવે. તો ચોખામાંથી બનતી વાનગીઓ જો એમાં વધારે હતી. ઇડલી કેમાં જ બને? ચોખામાંથી. ઢોસા કેમાં જ બને? ચોખામાંથી. એ બે વસ્તુ છે એ ત્યાંનો મેઇન ખોરાક છે. બરાબર. તો વિવિધ પ્રકારની જમીન અને આબોહવા ધરાવતો કૃષિ પ્રધાન દેશ છે. આપણો ભારત દેશ કેવો છે? તો કે આબોહવા વિવિધ છે. બરાબર. હા ચાલો, પછી જમીનના પ્રકાર અને આબોહવાની પરિસ્થિતિના આધારે વિવિધ પ્રદેશોમાં વિવિધ પ્રકારનો શું ઉગાડવામાં આવે છે મિત્રો? પાક ઉગાડવામાં આવે છે. બરાબર. તો એના આધારે આપણે ખોરાક ખાતા હોઈએ છીએ, પાકને આધારે. ચાલો, પછી ભારતના વિવિધ પ્રદેશોમાં ખોરાકની પસંદગી, બરાબર, તે ચોક્કસ પ્રદેશમાં થતા ખાદ્ય પાકને ઉત્પાદન એટલે કે ખેતીમાં સ્વાદની પસંદગી, પછી સંસ્કૃતિ અને પરંપરાઓ અનુસાર જુદી જુદી હોઈ શકે છે. બરાબર. હવે ખાદ્ય પદાર્થો એટલે કે જે આપણે ખાઈએ છીએ એ કોના પર આધાર રાખે છે? તો કે આપણી જમીનમાં કયા પાકનું ઉત્પાદન વધુ લેવામાં આવે છે. બરાબર. હા, પછી આપણી સંસ્કૃતિ કેવી છે? બરાબર. આપણે શાકાહારી ખાઈએ છીએ, અમુક માંસાહારી ખાતા હોય તો સંસ્કૃતિ છે, બરાબર, એ આધાર રાખે કે નહીં? ચાલો, પછી પરંપરા એટલે કે આપણે આપણા વડીલો આપણા પૂર્વજો શું ખાતા હતા એ પ્રમાણે આપણે અનુસરીએ છીએ. બરાબર. ચાલો, તો એવી રીતના એ જુદી જુદી હોઈ શકે છે આ બધું. આના આધારે સ્વાદને આધારે, સંસ્કૃતિને આધારે, પરંપરાઓને આધારે અને આપણા જે જમીનમાં ઉત્પાદન લેવાય તેના આધારે. બરાબર. ચાલો, તો અહીંયા આપણે જોયું કે જુદા જુદા રાજ્યોનો ખોરાક છે અને એનું ઉત્પાદન છે એ કેવું હોય છે? જુદું જુદું હોય છે. બરાબર. ચાલો, અને એના હવે પછી શું સમજવાનું છે? સમયની સાથે રસોઈની પદ્ધતિઓ કેવી રીતે બદલાઈ ગઈ. બરાબર. હા, તો હવે એ આપણે કયા લેક્ચરમાં જોશું? હવે પછીના લેક્ચરમાં. બરાબર. તો આપણે અહીંયા સુધી આજ રાખશું. જય હિન્દ, જય ભારત.